સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. એક વખત દશેરાના અવસરે સ્વામીશ્રી સંતોના નિવાસસ્થાન યોગી આશ્રમના પહેલા માળે સંતોની સભામાં બિરાજમાન હતા. ગોષ્ઠી પ્રસંગે સ્વામીશ્રી સહજ જ બોલી ઉઠ્યા કે હું જો ધારું તો તમારા બધાનો સુરતભાવ અને મૈત્રી એક સેકન્ડમાં તોડી નાખું, એટલી બધી મારી હાલે. આ સાંભળી ત્યાગવલ્લભ સ્વામીએ પ્રાર્થના સ્વરૂપે પ્રસ્તુત કર્યું કે હે સ્વામીશ્રી, અમારો સુરતભાવ તોડી તો બધા આપે, પણ જોડી આપો એવી અમારી અંતરની ઈચ્છા છે. ખમીરવંતા અને ચબરાક સંતની આ વાત સાંભળી સ્વામીશ્રી આસનમાં જ એકદમ ટટ્ટર થઈને જાણે કોઈ આગવા વટથી બોલ્યા, ત્યાગવલ્લભ સાંભળી લે, તમારા સૌ સંતોના સુરતભાવમાં એક કાંકરી પણ કોઈ ખેરવી ન શકે એવો સુરતભાવ હું તમારામાં પ્રગટાવીશ. આ સાંભળી સૌ સંતોના હૈયામાં આનંદ છવાઈ ગયો. સાથોસાથ સ્વામીશ્રીને શું કરાવવું છે અને શું ગમે છે એનું સચોટ દર્શન સૌને ઉપલબ્ધ થયું. સુરત સમ્રાટ સ્વામીજીના સુરતભાવના પ્રવર્તન માટેના સંકલ્પો તો આવા જ હોય ને. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.